હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા કેવું? બસ જો સફાઈનો છેલ્લો દોર પત્યો. હા યાર, નહીં બહુ કર્યા સફાઈ તો. કંટાળ્યાલા. મારા ભાઈબંધને હમણાં 10,000 રૂપિયા નીકળ્યા સફાઈમાં. તો જોરદાર કહેવાય યાર. એણે શું કર્યું, એ 10,000 લઈને એની વાઈફને આપી દીધા. ક્યાં વાત હે. અને એવું કીધું કે એકચ્યુઅલી આ બોનસ આવ્યું છે ને એ તું રાખ. અલા આવું કીધું. અને એને પર્સનલી જે 20,000નું બોનસ મળ્યું હતું ને એ એણે એની પાસે રાખ્યું. હોશિયાર કહેવાલા. એની વાઈફ પણ ખુશ, આ પણ ખુશ, બધા ખુશ. નહીં તારે મારે આવડું થયું. હું અમારી ત્યાં સોનલબેન રહે છે ને, અમે હા તો સોનલબેન એની સાસુને એવું હા કે જો હા મારી મમ્મી એમ કહેતી હતી કે દીકરી તો પારકી થા પણ કહેવાય, હા અને તમે એવું કહો છો કે પારકા ઘેરથી તું આવી છે, હા તો ઘર મારું છે જ નહીં, તો દિવાળીની સફાઈ છે નહીં. લે કશું ના કર્યું એને, ટેન્શનમાં આવી ગયું તું આખું ઘર. સાસુ તો બહુ ટેન્શનમાં. પણ યાર આ તહેવારના માહોલની મજા તો છે જ. હા, અરે બિલકુલ. મને તો ઘણી વાર એવું થાય કે આ વિદેશમાં વિદેશી લોકો પોતાના ઘરે પંખા ને માળિયા બધું ક્યારે સાફ કરતા હશે? કેમ? ત્યાં તો દિવાળી નહીં હોતી. ત્યાં ચોખ્ખું જ હોય છે ભાઈ બધું. એ કરું નહીં. મેં આ વખતે જોયું હું દિવાળીની સાફ સફાઈમાં કીડી, જાળા, બાવા, કરોડિયા, ગરોડી ને ઉંદર, હે આ લોકોની પથ્થર ફાટી જાય, પણ માખી, મચ્છર, વંદા અને એ લોકોને કોઈ ફરક નહીં પડતો. એ બધા બિંદાસ ફરે. તમે આ લેવલ પર બધું ઓબ્ઝર્વેશન કરતા હતા? સફાઈ કયા લેવલ પર કરી હશે એ વિચાર. વાહ, ક્યા બાત હે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City વેલકમ બેક. કેવું કાકા, હા, મહેમાનો આવવા માંડ્યા? મીઠાઈઓના બોક્સ ભેગા કર્યા કે નહીં? એમાં કેવું છે કે મારો ભત્રીજો છે ને, હા તે કંઈક બધું શેર બજારનું કરે છે, તો મને કહે કે કાકા આ ધનતેરસ હું થાર લાવવાનો છું. પેલી ગાડી આવે છે ને, હા થાર. તો આવ્યો ધનતેરસે. મને કહે કાકા માર્કેટ પડી ગયું યાર, કે થાર નથી લાવ્યો પણ કિલો મોહન થાળ લાવ્યો છું. ખાધો મોહન થાળ. એટલે આવું બધું છે. બીજું મારે એવું કહેવું છે, આ મહેમાનોની વાત કરીને ત્યાં હા એમાં મને યાદ આવ્યું, હા આ ચાના કપ રકાબીનો જે 6નો સેટ આવે છે ને, હા એમાં લગભગ 4 તૂટી જ જાય છે. જો એક આખો તૂટી ગયો હોય, એક કપનું પેલું હેન્ડલ તૂટી ગયું હોય, એકાદ કપમાં પેલું ગરમ ચા રેડી હોય એટલે ક્રેક આવી ગઈ હોય, એકની રકાબી ના મળતી હોય. સરવાળે 2 જ એવા બચે, અને એ એવા બચે કે જે વર્ષો સુધી ચાલ્યા કરે. એને કશું જ ના થાય, આમ ચાલ્યા જ કરે. બરાબર. એટલે કંપનીવાળાઓને મારે એટલી રિક્વેસ્ટ છે હું કે આ કપ રકાબી માટે આખા સેટમાં સેમ મટીરિયલ યુઝ કરો યાર. પછી થાય કેવું કે મહેમાનો આવે ને ત્યારે 2 અલગ કલરના આવે, પેલા 2 અલગ કલરના આવે, હાવ પચરંગી જેવું, ગોવિંદા જેવું લાગે. બધાને ત્યાં આવું જ થાય છે કાકા. પણ ના ચાલે ને યાર. અને મહેમાનોને ખાસ વિનંતી કે આ વોટ્સએપ પર વિશ કરવાનો તહેવાર નહીં, ઘરે આવેલા પર્સનલી મજા આવે. સાચી વાત છે. ખરેખર પતિ પત્નીની પરીક્ષા ક્યારે હોય ખબર છે? ક્યારે? બંને જણા બરાબર બપોરે ઝઘડ્યા હોય અને સાંજે મહેમાન આવે. એવી મજા આવે ને, ખોટું ખોટું હસી હસીને આમ દેખાડો કરતા હોય. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City. ફોન આવ્યો. હા, હેપી દિવાળી. જો ભી હે. અરે હું છું હવે. હા બોલ. જઈએ ડોક્ટર પાસે. હા જઈ આવ્યો. શું થયું? કઈ ને આંખ બતાડવાની હતી, નંબર આયા જ કે નહીં, વધ્યા કે નહીં, બધું ચેક કરવાનું હતું. શું કે ડોક્ટર? કઈ ને કે આમ નંબર ઉતરી જશે, પણ કે લીલા જળ જોવાનું કહ્યું. લીલા જળ? હા, પણ હવે આપણી કોલોનીમાં દૂર દૂર સુધી ક્યાં જોઈએ એવા જળ જ નહીં. પણ મને એક આઈડિયા આવ્યો છે, બોલો. હું તમે છે ને 4 થી 5 લીલી સાડી ખરીદીને મને આપી દો. હે હા, એટલે છે ને હું પહેરીને આમ ફર્યા કરીશ, તમે મને જોયા કરજો, બીજું શું. વાહ વાહ કાકી, લાયા જોરદાર. હે ને? અરે એકદમ અપાઈ દો. 4-5 લીલી સાડી કાકી પહેરીને ફર્યા કરશે. બે હા. મને છે ને ડોક્ટરે જળ જોવાનું કીધું છે, પહાડ જોવાનું નહીં. બહુ સારું. હા તો હોશિયારીમાં કોટી. અચ્છા સાંભળો, મેં કેમ ફોન કર્યો એ તો સાંભળો. હા અરે મહેશ છે ને આપણો, હા એને હું થોડા પૈસા ઉધાર આપું છું. કમું થયું?
અરે એને ફટાકડા લેવા છે તો કે મારે બધા બહુ જ ફટાકડા લેવાના છે તો હમણાં મારી પાસે પૈસા નથી પણ હું માંગી નથી રહ્યો હું ઉધાર લઈ રહ્યો છું અને હું પાછા આપી દઈશ. બોલો. કેટલો ખાનદાની માણસ કહેવાય. ઇઝ અ જેમ ઓફ અ પર્સન. જેમ. હવે હું જેમ લી માગે ને પછી કે જેમ. પણ ઉધાર આપું છું એ આપી દેવાનો છે પાછા. તું પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે? શું? પુનર્જન્મ ફરીવાર જન્મ થાય એમાં વિશ્વાસ કરે છે? હા કરું છું ને. હા તો જ કોઈને ઉધાર આપવા, બાકી આ જન્મમાં નહીં મળે. જાઓ ને હવે. ઇઝ અ જેમ ઓફ અ પર્સન. જેમ. ખાલી જેમ મૂકી દે. જેમ કરે જેમ કે છે ને. કઈ નહીં કાકા. ના જેમ તો ખરો, કેમ કે અમુક લોકો છે ને ખજાના જેવા જ હોય, એટલે દાટી દેવાનું જ મન થાય. એટલા બધા ફટાકડા લાવશે. ખબર નહીં. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ તમને લેડીઝ ક્લબમાંથી ઇન્વિટેશન આવ્યું છે. કામ એટલે મારું કરવાનું. કશું કરવાનું નહીં. આ દિવાળી નિમિત્તે તમને ઇન્વિટેશન આવ્યું છે એટલે દિવાળી ઉજવશે, ફટાકડા ફોડશે, એમાં તમને બોલાયા છે. માં નહીં જવલા. કેમ આવું કરો? ના લા આપવાનું બધું. કેમ આવું ગુચવાઓ છો? એ લેડીઝ ક્લબનું છે એટલે લા. એમાં હું લા ખાલી 500 ને ફટાકડા લાવે ને પછી 5 કલાક ચલાવેલા. આખું ગ્રુપ ભેગું થઈને એક ટેટો ફોડે તો કેટલો ટાઈમ જાય. કંઈ નહીં, પણ મેં છે ને એક વસ્તુ જોયું છે. જ્યારે કોઈ પણ તહેવાર હોય જેમાં લેડીઝની સંખ્યા બહુ જ હોય ને અમુક જ પુરુષ હોય ને ત્યારે તમે નથી જ આવતા. મેં જોયું છે. એ તો માર ના પડે ને આપણું નુકસાન ના જાય એટલે. હું માર ના પડે? મેં જોયું છે લા બહુ કો કડપલા કરે એમાં આપણે લપેટાઈ જઈએ લા. ના થયું. ના ના હોતું હશે. મેં કેટલું જોવા. તું કોઈ પણ તહેવાર જો, હા ઉત્તરાયણમાં ધાબા પરથી સેટિંગો કરે, પતંગો સાઈડ પર રહી જાય, છોકરીના ફ્રેન્ડ્સ અને ભાઈઓ મારવા આવે એ અલગ આખું. ધૂળેટીમાં આડી અવડી રીતે છોકરીઓને રંગે એમાં મારામારી થાય. હા એ છે. નવરાત્રીમાં પણ તે જોયું છે ને. હા નવરાત્રિમાં તો બહુ જ થાય છે, પણ આ તો દિવાળી છે. દિવાળીમાં શું છે? આમાં શું સાચવવાનું? સ્ત્રીઓને પણ સાચવવાની ને આપણે આપણી જાતને પણ સાચવવાની દિવાળીમાં. તો કેમ? કેમ કે ઉત્સાહમાં છે ને આ લોકો ટેટો હાથમાં રાખીને અગરબત્તી ફેંકી દે છે. પછી આમ 2 હાથની 2 આંગળીઓ 2 કાનમાં નાખી ફૂટવાની રાહ જુએ. અલા પણ સળગતો ટેટો તારા હાથમાં જ છેલી. આવું થાય. કાકીની વાત કરો છો? તારે શિયાળામાં કોપરેલ કરતા પહેલા એનું મગજ જામી જાય. બોલ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો. લાઈ. હેપી દિવાળી જો બી હો. હા જીજો, સેમ ટુ યુ. હેપી દિવાળી. વે કાળી ચૌદસ. બોલા જીજો. એટલે આ તારી દીદી મને કહેતી હતી કે તે ફટાકડા માટે ઉધાર લીધા. હા એટલે પછી મેં આપી જ દઈશ. એનો સવાલ નહીં, પણ આટલા બધા તું લાવવાનો જ ફટાકડા એમાં જીજો થયું એવું છે ને કે એકચ્યુઅલી મેં મારા માટે નહીં લીધા. ગામના છોકરાઓ માટે? ના એમાં એવું છે, અમાર છે ને એક નેતા છે. નેતા? હા એટલે હમણાં હવે ઇલેક્શનમાં ઉભો રહેવાના છે તે એ આણ્યા છે ને રેલી કાઢી છે જીજો. હા તે રેલીમાં ફોડવા માટે. એ તો પાર્ટી ફંડ માંથી હોય કે પર્સનલી લઈને ના જવાના હોય આપણે. હવે આટલું બધું કરાય છે આપણા માટે તો પછી આટલું તો કરાય ને. હું કર્યું એને? એટલે જીતશે તો કરશે એવું કે છે. લા મહેશ, એવું નહીં જીજુ, મારી વાત તો સાંભળો. આ રેલીમાં આવવા માટે પૈસા આલે છે બધાને. વાહ મહેશ વાહ. કેમ જીજુ આવું કહો છો? આ રેલીમાં આવવા માટે જે પૈસા આપે ને એની પાસે એકવાર કોલેજની ફીસ માંગી જોજે, તને જવાબ મળી જશે. જીજુ હવે એકદમ કેવી રીતે ના પાડ દઉં મેં એમને? તો તારો અગો થાય છે. લા કાકા રિલેક્સ. કેવું લાગશે એટલે શું? આ ભલા રાજનીતિમાં છે, રાજનીતિ. લાગણીને કોઈ સ્થાન ના હોય. તું આવતો રે. હેલો જીજુ. હા એક મિનિટ હા જીજુ, મારો ભાઈબંધ છે ને મારી બાજુમાં ઊભો છે, એ તમારી વાત સાંભળતો હતો. એ એવું પૂછે છે કે फिर हम नेता किसे चुने? अकबर ने अनारकली को जैसे चुना था वैसे चुने. જીજો આવું કેવું કહો છો? चल તું ઘેર જોઈએ. હા મને મહેશ આ બધા નથી પડવાનું. દિવાળી કરવા ઘેર આવવાનું છે. હા પાક્કો જીજો. તારો નેતા હારશે જીતશે કઈ ફરક નહીં પડતો. હા જીજો. એ તો પરિવારનો છે, તું પરિવારનો છે. ખબર પડે છે?
હા હા જીજુ. મૂકી દેલા લા યુવાનો શું થશે તમારું? Undian. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કમલા કાશી કાય છે? એ તો દિલ્હીના ન્યૂઝ વાંચતો તો એટલે. અચ્છા, હું આવ્યું બાજુ. દિલ્હીમાં આર્ટિફિશિયલ વરસાદ પડવાનું નક્કી કર્યું છે. અરે યાર આ છે ને, શું થયું? આ દિવાળી ઓક્ટોબરમાં આવે કે નવેમ્બરમાં? હા, પ્રદૂષણ દિવાળીના એક્ઝેક્ટ 15 દિવસ પહેલા કેલેન્ડર જોઈને દિલ્હી પહોંચી જાય છે. પછી આખો દેશ ભોગવે. એવું નહીં યાર કાકા, તો હું યાર બધે ચર્ચા છે. જો ને આ પેપરવાળાએ કેટલું બધું ન્યૂઝ છાપ્યા છે અલગ અલગ. જો બકા આ જમાનામાં હા અમુક પેપર છે ને હા, એ ખાલી તારીખ અને દિવસ જ સાચો છાપે છે, બાકી સત્ય આપણે જ શોધવું પડે છે. પણ કદાચ મને એવું યાદ છે એકવાર સુપ્રીમ કોર્ટે પણ એવું કીધેલું હમ કે ફટાકડાનો ક્યાંય ઉલ્લેખ નથી રામાયણમાં. તે સુપ્રીમ કોર્ટનો ક્યાંય ઉલ્લેખ નથી રામાયણમાં. દિવાળી નહીં ઉજવવા દેતા યાર. થશે, બધા કરે છે ને, ઉજવે તો છે. એવું નહીં, એટલે નિયમ કાયદાનું પાલન કરો પણ ઉત્સવો ના અટકાવો. બરાબર છે, કેમ કે ઉત્સવો ઘટે છે, મનોરંજન વધે છે. એ વાત પણ સાચી. તું જોજે માણસ ધીરે ધીરે એકલો પડી જશે ને. એટલે નહીં થાય એવું બધું, તમે આખા ઇમોશનલ ના થશો. લો બેહો, સોંગ સાંભળો. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. જો હો, તારી કાકીએ મેસેજ કર્યો. હું જો તો જો એક જ વાક્યમાં સારા અને ખરાબ સમાચાર જોડે આપ્યા. સારા અને ખરાબ સમાચાર જોડે એટલે? એવું લખ્યું છે કે દિવાળી પછી હું અને સામેવાળી સોનું એક સાથે પિયર જવાના છે. બોલો. સુખ અને દુઃખ એક સાથે. તો તમે આમ તો મને ખ્યાલ છે તમને સોનું બહુ ગમે છે ને? એટલે એ રીતે નહીં આવે તો તમે લોકો બધું એવું સમજો છો. એવું જ છે. હોતું હશે. અમે રહેતા હોય તો એકબીજાને ત્યાં જવા આવવાનું ના હોય યાર. હા હોય. ઇન્વિટેશન આપ્યું તો પેલા સોનું ધણી ચીડાયો. કેમ? મન કે એનું નામ સોનું છે એટલે ધનતેરસે ઘેર બોલાવી લેવાની કે. તો તમે આવું કરેલું? એવું થોડું હોયલા. કઈ નહીં, જાય તો જાય. તો હવે શું કરશો? સોનું જશે તો તમે દુઃખી થઈ જશો નહીં તમે? જરાય નહીં, ખુશ જ રહેવાનું. એમ? તો કંઈ પણ થાય, સરકારી કર્મચારી પાસેથી આ શીખવા જેવું છે. શું? દિવાળી હોય, ઈદ હોય, ગુરુ નાનક જયંતિ હોય કે ક્રિસમસ હોય, સરકારી કર્મચારીનો કોઈ ધર્મ નથી હોતો, દરેક રજાઓમાં ખુશ થાય. ક્યાં વાત હે? તારે અને અમે જો ઉદાસ રહેવાનું જ નહીં. અચ્છા, પેલા સ્માઇલ કર્યા વગર સેલ્ફી પણ બગડી જાય છે. તો આ તો જીવન છે લા. ક્યાં વાત હે કાકા? જે છો તમે જ છો. કરેક્ટ. કોઈએ બહુ સરસ કહ્યું છે હું કે આદત હતી મને સંબંધોમાં ખાંડની જેમ દૂધમાં ભળી જવાની. હા, આદત હતી મને સંબંધોમાં. ખાંડની જેમ દૂધમાં ભળી જવાની, પણ ભૂલાઈ ગયું કે જમાનો તો શુગર ફ્રીનો છે. વાહ કાકા, વાહ વાહ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, એટલે ટૂંકમાં ફટાકડા ફોડવાના કે નહીં ફોડવાના? મને તો એ જ સવાલ થયા કરે છે. મેરા ભી એક સવાલ હૈ મિલોડ. હું થયું? સ્વાસ્થ્ય માટે હાનિકારક આવું લખીને જ્યારે આપણે દારૂ ગુટખા વેચી શકાય છે, હા, એ જ રીતે પર્યાવરણ માટે હાનિકારક એવું લખીને ફટાકડા કેમ ના ફોડી શકાય? બરાબર. તમે આવું બધું બોલો તો ગૂંચવાઈ કાઢ્યો તમે મને. કંઈ નહીં તો પછી પરણેલા પુરુષો માટે જોરદાર ઉપાય છે. હું ઇકો ફ્રેન્ડલી દિવાળી. કઈ ટાઈપનું? એમાં શું કરવાનું? સ્ટેપ નંબર 1, હા રસોડામાં જાઓ. હા સ્ટેપ 2, હા. તમારા વાઈફના હાથે બનાવેલી દિવાળીની મીઠાઈ ફરસાણ એની જ સામે ઊભા રહીને ખાઓ. અચ્છા. સ્ટેપ નંબર 3, હા. પછી હાથ બાથ સાફ કરો અને ઠંડા કલેજે બોલો. શું? કંઈ પણ હોય, હા, પણ મમ્મીના હાથના બનાવેલા ઘૂઘરા, મગસ, મોહનથાળ, મઠિયા, ચોળાફળી એની તો વાત જ અલગ છે. બસ પછી જુઓ, શું?
પછી લાંબી આતશબાજીનો આનંદ લો ઘેર બેઠા બેઠા. ઇકો ફ્રેન્ડલી દિવાળી. ભાઈ આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી ન્યૂ યર. હા, અને એકદમ મસ્ત રહો, સ્વસ્થ રહો ને વ્યસ્ત રહો. એવું જ રાખજો. અને ખુશ રહો. થેન્ક યુ સો મચ. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1. only on Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.